મોદી સાહેબ જે કરે એ કામ બધાય આપણે ગમે છે. જે કરે તમે બીજેપી ફેન છો? ફરક નથી પડતો મુદ્દો ચાલતો હોય તો ના મુદ્દો ચાલે, ફરક પડે, પણ પેલા નરેન્દ્ર મોદી આપણે ફર્સ્ટ. પછી સમાજ. ના, સમાજ પેલા. અરે તો આ તો કન્ફ્યુઝન ના થયું? કન્ફ્યુઝન થયું, પણ હવે જોઈએ આગળ શું થાય છે વિચારી. અને સમાજના આગેવાનોએ જે સંકલન સમિતિ છે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરે છે દર થોડા દિવસે, એમણે એવું કહ્યું છે કે અમે કોંગ્રેસને સમર્થન જાહેર કરીએ છીએ. હા, તો કશું વાંધો નહીં, અમે કોંગ્રેસ તરફથી. વાત સાચી, સરસ મજાની બપોર છે, 2-4 મહિનાનું વેકેશન છે, પબજી રમી રહ્યા છે. આનાથી વધારે શું જોઈએ? ખાલી એક કન્ફ્યુઝન છે, સમાજ કે ભાજપ, બરાબર? એટલા માટે જો ગુજરાતમાં ભાજપ બીજેપી ન આવે તો ગુજરાતને ઘણો લોસ થાય છે, કે જે તેનો ગુજરાતની પ્રગતિ થવા માંડે, જે થવાની છે એ જરાક એમાં સ્ટોપ આવે છે, પૂર્ણ વિરામ આવે છે. કેમ કે ટોપ મોદીજીનું સપનું છે કે 2047માં ટોપ સેકન્ડ નંબરે હશે જે બીજેપી, ઇન્ડિયા જે સેકન્ડ નંબરે લાર્જેસ્ટ કન્ટ્રીમાં જીડીપીમાં, એનું સપનું આપણે પૂરું કરવાનું. મસ્ત, એકદમ તમારે ટિપિકલ સૌરાષ્ટ્ર જોવું હોય અને એમાંય જામનગર બાજુનું તો ધડાધડ ગોળીઓનો અવાજો આવી રહ્યા છે પબજી ગેમના. એમણે મસ્ત મોઢામાં માવો ભર્યો છે અને જલસા કરી રહ્યા છે બપોરે. નમસ્કાર. ગામને પાદર પહોંચી છું અને એ જામનગર લોકસભા ક્ષેત્ર હેઠળ આવતું વસઈ ગામ છે અને જામનગરથી દ્વારિકા જવાના બાયપાસ પર હું ગામના ચોતરે આવીને ઊભી છું. અને ગામના ચોતરાની વિશેષતા એ હોય છે કે જે ગામમાં આવી રીતે વડલો કે પીપળો કે એવું કશુંક ન હોય, એટલે આ વડની વડવાઈઓ છે. ગામનો એક સરસ મજાનો ચોતરો છે. ગામના લોકો ભેગા થશે એટલે બધાની સાથે વાત કરવી છે. પણ એ પહેલાં મેં એક દ્રશ્ય જોયું જે આવતાની સાથે મારું ધ્યાન જ્યાં ગયું એ પણ તમને બતાવવું છે કે ગામનું આ કદાચ બસ સ્ટેન્ડ છે એવું માની. બસ સ્ટેન્ડ છે ને? બસ સ્ટેન્ડ છે. ગામના યુવાનો સરસ મજાની ગેમ રમી રહ્યા છે. કઈ ગેમ રમી રહ્યા છો? પબજી. ઓહો, પબજી ગેમ રમે છે. આ બાજુ એમને પણ બતાવો. ગામના બીજા એક વાત તો કરશો ને તમે? શું નામ તમારું? મારું નામ રવિરાજસિંહ જાડેજા. રવિરાજસિંહ. અચ્છા, અને તમે આ ગામના જ છો? હા, હું આ ગામનો તો આ છું. દરરોજની બપોરની એક્ટિવિટી છે તમારી? ના, બપોરની નથી, હમણાં લગ્ન હતા, મેરેજ હતા, એટલા માટે ફ્રી છે, એટલા માટે. અચ્છા, લગ્નમાં આવ્યા છો. બાકી રહેવાનું ક્યાં? અહીંયા જ? ગામમાં જ રહેવાનું. તો શું કરો છો તમે? હું અત્યારે જોબ કરું છું, ઓકે. ટોર્કિંગમાં જોબ કરું છું. યુએસથી, અબુધાબીથી હજી હાલમાં અત્યારે આવ્યો જ છું, અત્યારે 2 મંથ માટે. અચ્છા, તો વેકેશન છે તમારું? હા. બરાબર. તમારું શું નામ? મહાવીરસિંહ જાડેજા. એ મારા ભેરા જ છે. તમે પણ અબુધાબીથી જ આવ્યા છો હમણાં? અને તમે? આરામ. શું નામ તમારું? ધર્મેન્દ્રસિંહ જાડેજા. અને તમે શું કામ ધંધો કરો છો? કશું નહીં હોતા. કશું નહીં એટલે અત્યારે કે જનરલી કશું નથી કરતા? જનરલી કશું નહીં, વ્યાજ વટું. અચ્છા, વ્યાજ વટું અને ખેતી. હા. તો વ્યાજનો રૂપિયો તો બહુ ભારે કહેવાય એવું કે છે બધા. ના, સારું છે? સારું જો. કેવું ચાલે છે કામ ધંધો? બસ ફર્સ્ટ ક્લાસ. આ વખતે ચૂંટણીમાં શું કરવાનું છે? ક્ષત્રિય છો ને તમે? હા. તો તમારે તો બહુ મુદ્દો ચાલે છે મોટો. પબજી જેટલો જ મોટો ચાલે છે. પબજી જેટલો જ મોટો. અમે બીજેપી ફેન છીએ. તમે બીજેપી ફેન છો? ફરક નથી પડતો મુદ્દો ચાલતો હોય તો? ના, મુદ્દો ચાલે, ફરક પડે, પણ પેલા નરેન્દ્ર મોદી આપણે ફર્સ્ટ. પછી સમાજ. ના, સમાજ પેલા. અરે તો આ તો કન્ફ્યુઝન ના થયું? કન્ફ્યુઝન થયું, પણ હવે જોઈએ આગળ શું થાય છે વિચારી. આના ઉપર શું આપણે વાર્તાલાપ કરવી એ પ્રમાણે, જેમ સમાજ કહે એ પ્રમાણે આપણે જોશી હવે. પણ સમાજ તો કઈ દીધું છે સમાજે તો. રૂપાલા જાય તો મોદી આવશે. હા, પણ રૂપાલા તો હવે તો નહીં જાય ને, કેમ કે હવે તો પતી ગયું બધું. એ તો ચૂંટણી પતિ નથી ગયું, હજી બાકી છે. પતિ નથી ગયું, હજી બાકી છે. સમાજ ફોર્મ પાછી લેવાની પ્રક્રિયા હતી, પૂરી થઈ ગઈ છે. એટલે હવે એ ફાઇનલ છે કે રાજકોટથી રૂપાલા લડી રહ્યા છે. હા, એ લડી રહ્યા, એ કન્ફર્મ છે, પણ હવે જોઈ સમાજ શું કરે છે આગળ. સમાજના જે મોટા આગેવાનો છે એની રીતે પગલાં ભરશે અને અમે એને ટેકો આપશી. અને સમાજના આગેવાનોએ જે સંકલન સમિતિ છે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરે છે દર થોડા દિવસે, એમણે એવું કહ્યું છે કે અમે કોંગ્રેસને સમર્થન જાહેર કરીએ છીએ. હા, તો કશું વાંધો નહીં, અમે કોંગ્રેસ તરફથી.
પછી ફરક નથી પડતો? તમે નરેન્દ્ર મોદીના ફેન છો એવું કહ્યું તમે તો. મારી બે સાઈડ છે, એક સમાજની સાઈડ છે, એક નરેન્દ્ર મોદીની સાઈડ છે. જો આ ગુજરાતમાં બીજેપી ન આવે તો ગુજરાતને મોટો નુકસાન થાય. એનું કારણ છે કે જે ગુજરાતની જીડીપી છે, જે ગુજરાતના જે વર્લ્ડ લેવલે જે ગુજરાતનું માઇન્ડેડ છે કે જે ગુજરાતમાંથી મોટા મોટા બિઝનેસમેન આગળ આવે છે, ટોપ લેવલના જે બિઝનેસમેન છે ગુજરાતમાંથી ને જે આવે છે આગળ. આપણે તો પાછા જામનગરમાં છીએ. હા, જામનગરમાં છે. મોટી રિફાઇનરી પણ જામનગરમાં છે અંબાણી સાહેબની. એટલા માટે જો ગુજરાતમાં ભાજપ બીજેપી ન આવે તો ગુજરાતને ઘણો લોસ થાય છે કે જે તેનો ગુજરાતની પ્રગતિ થવા માંડે, જે થવાની છે એ જરાક એમાં સ્ટોપ આવે છે, પૂર્ણ વિરામ આવે છે. એટલા માટે તો તમે સમાજને સમજાવતા હોય તો કે માફ કરી દે? નહીં, એ તો હવે અમે ના કહી શકીએ ને, જે સમાજના ઉપર લેવાના. દિલથી શું ઈચ્છા તમારી? દિલથી તો મારે બીજેપીની જ ઈચ્છા છે, પણ જે સમાજ મારા પ્રત્યે ફર્સ્ટ લેવલ છે એટલે સમાજ ભેરું મારે જવું પડે. તમે શું, તમે કોના ફેન છો? આ કે બધું આપણું ટૂંકમાં આ બધા લોકોનું આઈજીએલ છું. અચ્છા, હા. તમારા લીડર છે? ચૂંટણી લડાવો તો એમને અબુધાબી પાછા બોલાવીને. ચૂંટણી લડાવી છે કે સરપંચમાં ફોર્મ ભરાવું જ છે. અચ્છા. ત્યાંથી સ્ટાર્ટ કરવું જ છે અમારું એનું. હા હા. અને 2 ટેકેદાર તો છે જ ઓલરેડી. એ નથી, ઘણા ઘણા છે? ગામનો રાજા છે અત્યારે. ઓહો. રાજા છે. ઓકે, બરાબર. ગામના આગેવાન તરીકે એને રાખ્યો છે. અચ્છા, યુવાનોના આગેવાન કે ગામના આગેવાન? યુવાનોના આગેવાન. બરાબર. તો અબુધાબીથી પાછા આવી ગયા છો કે જવાનું છે હજી પાછું? જવાનું. અત્યારે ત્યાં ગરમી છે, બધા ઓટોમેટિક પ્લાન હોય. ગરમી અત્યારે અહીંયા વધારે હોય, રણ પ્રદેશ રહ્યો એટલા માટે. તો તે 4 મહિનાનું અમારું વેકેશન છે. જ્યારે ચોમાસું ચાલુ થાય તો પાછું જવાનું અમારે. તો લીડરશિપ નથી કરવી અહીંયા? અહીંયા કરવી છે, જોઈ પહેલાં પોતાના પગ પર ઊભું થવું જરૂરી છે, પછી લીડરશિપ. વાત સાચી. તો અહીંયા બાકીના છો, તમે લોકો તો અબુધાબી છો, પણ બાકીના છોકરાઓ અહીંયા શું કરતા હોય છે કામ ધંધો? તે પોતે અડધા છોકરા રિલાયન્સમાં જાય છે, અડધા જામનગર છે, બેંકમાં છે. તો અહીંયા રોજગાર સારો છે બધો. રોજગાર સારો છે. હા. અને આ ધડાધડ ગોળીઓના અવાજો આવે છે વચ્ચે વચ્ચે. સાંસદ કેવા લાગે છે અહીંયાના? સાંસદ પાવરફુલ છે. પાવરફુલ છે. ઓળખો છો તમે એમને, જાણો છો? પૂનમબેન માડમ છે, જે જામનગર સિટીમાં આવે છે. અમારા વિસ્તારમાં રાઘવજીભાઈ પટેલ આવે છે. હા, જામનગર ગ્રામ્ય લાગે. ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલ, જે અમારા ગામને સારી રીતે ઓળખે છે. એક યુવાનને રાઘવજીભાઈ સારી રીતે ઓળખે છે. તો તમે ચહીતા હશો એમના, કેમ કે તમે તો આગેવાન થયા. હા, ચહિતા. મને તો પર્સનલી નથી ઓળખતા. મારા કાકા છે અહીંયા ગામના સરપંચ છે, અને મારા બીજા કાકા છે જયસિંહ જાડેજા, એ પર્સનલી રાઘવજીભાઈને ઓળખે છે. અવારનવાર અમારી જે ફાર્મ હાઉસ છે ત્યાં આવતા હોય છે. હા. તો તમે મતલબ પૈસા ટકે સદ્ધર લાગી રહ્યા છો, એટલે તમારે કોઈ ચિંતા નહીં. જે લોકો થોડા સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય છે એ લોકો શું કરે છે અહીંયા? એ ખેતીવાડી કરે છે, એમને પણ રોજગાર સારું છે અત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તરફથી. કશો વાંધો આવે એવો નથી. કોઈ ગામમાં તો એવું કોઈ છે નહીં કે જે ગરીબી રેખા નીચે આવતા હોય એવું. ઓહો, સરસ. તો તમારું સદ્ધર ગામ છે એકદમ. અને વાત સાચી, સરસ મજાની બપોર છે, 2-4 મહિનાનું વેકેશન છે, પબજી રમી રહ્યા છે. આનાથી વધારે શું જોઈએ? ખાલી એક કન્ફ્યુઝન છે, સમાજ કે ભાજપ? બરાબર. અત્યાર માટે સમાજ. પછી ચૂંટણી વખતે રિઝલ્ટ આવે પોઝિટિવ કે નેગેટિવ એ પછી બીજેપી. એટલે લોકસભાની ચૂંટણી પછી બીજેપી? અત્યારે જે રિઝલ્ટ આવે. તમારું કેમ? અચ્છા, પછી બીજેપી? પછી બીજેપી. જે રિઝલ્ટ આવે પોઝિટિવ નેગેટિવ, પછી જે સમાજના અગ્રણીય છે, જે કરણી સેનાના પ્રમુખ છે, એ જે કહે એ પ્રમાણે પછી બીજેપી. ઓકે, બરાબર. તો આ તો તમારે તો ભારે કન્ફ્યુઝન છે. બહુ મોટું કન્ફ્યુઝન છે. સમાજ કે પક્ષ? તમે જોડાયેલા છો ખરા ભાજપ જોડે? હા, જોડાયેલા છે. અચ્છા, ભાજપ જોડે જોડાયેલા છો, એટલે ભાજપના સદસ્ય છો? ના, સદસ્ય નથી. આમ શું કહેવાય, સોશિયલ મીડિયા તરફથી એક મોદીના ફેન તરીકે એવી રીતે જોડાયેલા છે, દિલથી જોડાયેલા છે. મોદીજી જે રીતે કામ કરી રહ્યા છે એ રીતે જોડાયેલા છે. પણ પેલા સમાજ અત્યારે. અચ્છા. હા. કયું કામ ગમે છે તમને? કયું કામ શું કામ ગમે છે નરેન્દ્ર મોદીના? મોદી સાહેબ જે કરે એ કામ બધાય આપણે ગમે છે. જે કરે. અચ્છા. હા.
અને વિપક્ષના કોઈ નેતા નથી ગમતા? નહીં, કોઈ નહીં. રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, મમતા? ગાંધીજીને નમસ્તે પણ એ ગમતા નથી. અરવિંદ કેજરીવાલ એ લોકો પોતાનું શું કહેવાય જે મંતવ્ય આપે, ફ્રી બિજલી, ફ્રી પાણી, અત્યારે તમે દિલ્હીના હાલ તો જોઈ રહ્યા છો, પંજાબના હાલ જોઈ રહ્યા છો, એવા જે ખોટા કહે કે આપણે ફ્રી વીજળી ને ફ્રી શું કહેવાય પાણીને એ બધું આપશે, એ સારું નથી અત્યારે. કેમ કે ટોપ મોદીજીનું સપનું છે કે 2047માં ટોપ સેકન્ડ નંબરે હશે જે બીજેપી, ઇન્ડિયા જે સેકન્ડ નંબરે લાર્જેસ્ટ કન્ટ્રીમાં જીડીપીમાં, એ એનું સપનું આપણે પૂરું આ કરવાનું બધું છે. ક્યાં વાંચો છો તમે? તમે જે હમણાં કહ્યું કે દિલ્હી પંજાબના હાલ ખરાબ છે, દેશ 47માં જબરદસ્ત હશે, સોશિયલ મીડિયામાં. સોશિયલ મીડિયામાં વાંચો છો, તો એ એવું ના હોઈ શકે કે એ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર હોઈ શકે? અત્યારે એમાં એવું છે જે લોકોની સત્તા હોય, જે લોકો પાવરફુલ હોય, સોશિયલ મીડિયા અત્યારે એના જ હોય છે. જે તમે જેમ છો જે XYZ, હું તમારું કાંઈ કહેતો નથી. ના ના અમે કોઈના વાળા નથી. બીજેપીનો પાવર હોય તો સોશિયલ મીડિયા ને બધું બીજેપીનું હોય, કોંગ્રેસનો પાવર હોય તો સોશિયલ મીડિયા ને બધું ઈ જે ન્યૂઝ ને ટેલિકાસ્ટ ને બધું છે એ કોંગ્રેસનું હોય છે. બરાબર. તો તમે તો બંનેની સરકારો જોઈ હશે લગભગ દેશમાં, અને તમને આ સરકાર ગમી છે? હા હા, બીજેપીની. બરાબર. બીજું શું તમે દેશમાં કે પછી તમારા જામનગરમાં શું વિકાસ કે ઈચ્છા શું છે તમારી, શું થવું જોઈએ? વિકાસ તો અત્યારે થઈ રહ્યો છે, એમાં તો જાજી આપણે કંઈ કહેવાની જરૂર નથી. દેશ જોઈ જ રહ્યું છે કઈ કઈ જગ્યાએ શું વિકાસ થાય છે એ. ઓકે ઓકે. તો હું વસઈ ગામમાં છું, હજુ ગામના બાકીના લોકો આવશે ત્યારે એમની સાથે વિસ્તારથી વાત કરીશ, પણ તમે આ લોકોની મોત જુઓ, એક અલગ જુઓ. એમને કંઈ પણ પૂછીશું તો એ કહેશે એમણે જે કહ્યું એની સાથે હું છું. મસ્ત એકદમ તમારે ટિપિકલ સૌરાષ્ટ્ર જોવું હોય અને એમાં એ જામનગર બાજુનું તો ધડાધડ ગોળીઓનો અવાજો આવી રહ્યા છે પબજી ગેમના. એમણે મસ્ત મોઢામાં માવો ભર્યો છે અને જલસા કરી રહ્યા છે બપોરે. તો વસઈની બપોર, સૌરાષ્ટ્રની બપોર, અને એ બધાની વચ્ચે સમાજ અને રાજનીતિ, એ બંનેની વચ્ચે દ્વિધામાં રહેલા યુવાનની વાતો તમારા સુધી. નમસ્કાર.